નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 3 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે લેખનમ. આ પાઠના સ્વ અધ્યયન પોથીની અંદર આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે. જેમાં સ્વાધ્યાયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 લેખનમ. પ્રશ્ન 1 છે, આપેલા શબ્દોનું અનુલેખન કરો. અનુલેખન એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપણને આપેલા છે તે શબ્દોને આપણે જોઈ અને સામે સુંદર અક્ષરોમાં લખવાના છે. તો ચાલો આપણે શબ્દોનું વાંચન પણ કરીએ અને શ્રુતલેખન પણ થતું જાય તમારે. તો પેલું છે વૃષભ, બીજું મેષ, ત્રીજું નકુલ, ચોથું સ્થાલિકા, પાંચમું ચટકા, છઠ્ઠું ઘટી, સાતમું કુંચિકા, આઠમું પુષ્પમ, નવમું પુસ્તકમ અને 10મું ઉરુકમ. તો આ રીતે આપણે બધા જ શબ્દો છે તેને જોઈ અને સુંદર અક્ષરોમાં નીચે ફરીથી આપણે લખી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 2 ની અંદર આપેલી પંક્તિઓનું અનુલેખન કરો. અનુલેખનમાં પણ જેમ આપણે ઉપર જોયું, ઉપર આપણે શબ્દોનું અનુલેખન કર્યું, અહીં આપણને જે પંક્તિઓ આપેલી છે તે પંક્તિઓનું આપણે અનુલેખન કરવાનું છે. તો પેલી પંક્તિ આ રીતે છે, તસ્મે શ્રી ગુરવે નમઃ. બીજી પંક્તિ, નમસ્તે શારદે દેવી. ત્રીજી પંક્તિ, વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ચોથી પંક્તિ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. પાંચમી પંક્તિ છે, ગુરુર્દેવો મહેશ્વર. આ પ્રકારે આપણે પંક્તિઓ છે તેનું અનુલેખન સુંદર અક્ષરોમાં નીચે કરી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 3 ની અંદર નીચેના વાક્યોનું અનુલેખન કરો, જેમાં આપણને વાક્યો આપેલા છે તે વાક્યોને આપણે જોઈ અને ફરીથી લખવાના છે. તો પેલું વાક્ય છે, ભીતઃ સશકઃ ધાવતી. બીજું, સિંહ અભિ ગચ્છતિ. ત્રીજું છે, સશકઃ પલાયનમ કરોતિ. ચોથું, કુત્ર પતતિ આકાશ. પાંચમું, શૃંગાલઃ અનુધાવતી. છઠ્ઠું, શશકઃ ભીતઃ ભવતિ. ત્યાર પછી 7મું વાક્ય છે, કાકઃ આગચ્છતિ. 8મું, કલ્પેશઃ ધાવતિ. 9મું, રમેશઃ ખેલતિ. 10મું, કૃપા ખાદતિ. ત્યાર પછી પ્રશ્ન 4, તમારા શિક્ષક વાલી બોલે તે સંસ્કૃત શબ્દોનું શ્રુત લેખન કરો. વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષક બોલે તે તમે અહીં લખી શકો, અથવા તો અહીં હું જે બોલું છું તેવા શબ્દો પણ તમે લખી શકો. સાથે અહીં મેં ગુજરાતી આપણી સમજૂતી માટે છે, તમારે ગુજરાતી ન લખવું હોય તો તેની કોઈ જરૂર રહેતી નથી, પરંતુ અહીં આપણને કયા શબ્દનો અર્થ શું થાય તે જાણવા મળે એટલા માટે મેં ગુજરાતી પણ લખ્યું છે. જેમ કે સ્થાલિકા એટલે થશે સ્થાળી. ત્યાર પછી પીપીલિકા એટલે થશે કીડી. રેલયાનમ એટલે થશે રેલગાડી. વાતાયનમ એટલે થશે બારી. દ્વારમ એટલે થશે દરવાજો. લેખની એટલે થશે પેન. ત્યાર પછી ભગિની એટલે થશે બહેન. ત્યાર પછી ભ્રાતા એટલે થશે ભાઈ. ત્યાર પછી શશકઃ એટલે થશે સસલું અને શુકઃ એટલે થશે પોપટ. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપેલા શબ્દો છે તે તમારે શ્રુત લેખન કરી અને લખવાના છે, અથવા તો તમારા વર્ગ શિક્ષક તમને જે શબ્દો લખાવે તે શબ્દો પણ તમે લખી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 3 લેખનમ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની બધી જ PDF તેમજ વિડીયો જોવા મળશે. તો જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.